श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। અહીંયા દુઃખના કારણોનું સ્વરૂપમાં દુઃખના કારણોની ચર્ચામાં મિથ્યા જ્ઞાનના સ્વરૂપની ચર્ચા ચાલે છે। એક પ્રકારથી પંડિતજી અહીંયા અનેક પ્રશ્નોત્તરના માધ્યમથી દુઃખના કારણરૂપ જે મિથ્યા જ્ઞાનનું જે સ્વરૂપ છે એની ઘણી સ્પષ્ટતા કરી છે। એકમાત્ર પરિભાષાનો આધાર બનાવી અનેક પ્રશ્નોત્તર અહીંયા મૂક્યા છે। કેટલી વાત કહી કે મિથ્યા જ્ઞાન કોને કહે છે કે મિથ્યા દર્શન સહિત જે પણ કંઈ જ્ઞાન છે એ બધું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે। જ્યારે આ પ્રમાણે પરિભાષા કરવામાં આવે છે તો એ વાત ઊભી થાય છે કે જ્યારે મિથ્યા જ્ઞાનના પ્રકરણમાં અર્થાત જ્ઞાનના મિથ્યાપણામાં તમે જ્ઞાનની ઓરથી કંઈ વાત કરો એ તો બરાબર છે, પણ મિથ્યા દર્શનને વચ્ચે શું કામ લાવો છો? મૂળ વાત આ એમ અહીંયા ઉઠાવી છે કે જ્યારે વાત તો મિથ્યા જ્ઞાનની ચાલે છે અથવા જ્ઞાનના મિથ્યાપણાની વાત તો ચાલે છે, એમાં તમે મિથ્યા દર્શન અને જે મિથ્યા દ્રષ્ટિ છે અર્થાત જેને મિથ્યા દર્શન છે એનું બધું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે વાત અહીંયા વચ્ચે મિથ્યા દર્શનને લાવવાની જરૂર શું છે? પ્રશ્ન આ છે, મુખ્ય પ્રશ્ન આ છે। કુલ મળીને જે જ્ઞાનના મિથ્યાપણાનું મૂળ કારણ બહિરંગ નિમિત્ત તરીકે જોઈએ તો મોહનીય કર્મ, દર્શન મોહની કર્મ અને અંતરંગ નિમિત્ત। અંતરંગ નિમિત્ત એટલે શું? પોતાની જ પર્યાયમાં પોતાની પર્યાયમાં જ કોઈ નિમિત્ત, પોતાના દ્રવ્યમાં જ કોઈ નિમિત્ત તરીકે લેવું હોય તો મિથ્યા દર્શન, મોહ ભાવ, મોહ જનિત રાગ દ્વેષ ભાવ, આ બધું મિથ્યા જ્ઞાનનું કારણ છે। અને ઉપાદાનની ઓરથી લેવું હોય તો એ સ્વયં જ્ઞાન એ મિથ્યાત્વનું સંગતિ કરે છે, મોહ ભાવનું સેવન કરે છે, એવી એ સમયની જે જ્ઞાનની યોગ્યતા છે એ વાસ્તવમાં અશુદ્ધ ઉપાદાન રૂપથી વાસ્તવિક કારણ છે। કુલ મળીને આટલી કારણોની ચર્ચા થઈ। ત્યાં એક વાત એમને ખુલાસા બંધ કરી કે જે એકેન્દ્રિય જીવવાદી જે છે, કેમ કે પ્રશ્ન તો એ લેવો છે ને અહીંયા કે ભાઈ મિથ્યા જ્ઞાનના પ્રકરણમાં જ્ઞાનના મિથ્યાપણામાં કોઈ જ્ઞાનાવરણીય કર્મના સદભાવ અસદભાવ રૂપ નિમિત્તમાં જ્ઞાનનું ઓછું થવું, જ્ઞાનનું વધારે થવું, જ્ઞાનનું ઉઘાડ થવું અથવા તો જ્ઞાનનું ન થવું, જ્ઞાનના ભાવરૂપ જે અજ્ઞાન, એ જે જ્ઞાનની ઓરથી જે જ્ઞાન સંબંધી
ક્ષયોક્ષમ ની ઓરથી જે પણ કોઈ બધી વાત છે એમાં મિથ્યા જ્ઞાનનો કોઈ રોલ નથી. સમજજો મૂળ વાત ફરીથી કહું છું ચિન્મયભાઈ. અને મિથ્યા જ્ઞાનના પ્રકરણમાં જ્ઞાનાવરણી કર્મના સદભાવ અસદભાવ ઉદય અનુદયના નિમિત્તથી જે ક્ષયોક્ષમ થાય છે, અર્થાત ઉદયથી જે જ્ઞાનના ભાવરૂપ અજ્ઞાન થાય છે અથવા તત્વ સંબંધી કોઈ અન્યથા જ્ઞાન થાય છે અને હીનધિક જ્ઞાન થાય છે, એ કોઈ મિથ્યા પ્રવૃત્તિ નથી. જ્ઞાન એ જ્ઞાનનો વિભાવ પણ તો છે, પણ એ જ્ઞાનની વિપરીતતા નથી. એટલે જ્ઞાનના મિથ્યાપણામાં, જ્ઞાનના વિપરીતપણામાં જ્ઞાનાવરણીય કર્મની ઓરથી કોઈ વાત નથી. એટલી વાત અહીંયા કરી દીધી. જ્યારે આ વાત આવી સામે, પંડિતજીએ એક એમાં તક ઝડપી લીધી. શું તક ઝડપી? સાંભળ્યું? બહુ જોરદાર વાત છે કે એકેન્દ્રિય આદિ જે જીવ છે, એ અંતિમ પેરેગ્રાફ એક પ્રશ્નનો. એકેન્દ્રિય આદિક જે જીવ છે, એકેન્દ્રિય આદિકમાં કોણ લીધા? એકેન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય જીવ સુધીના જેટલા પણ જીવો છે, એ જીવને તમે મિથ્યા જ્ઞાનમાં જ્ઞાનાવરણીય કર્મના ઉદયના નિમિત્તથી જે હીન જ્ઞાન છે એ નિમિત્ત કહો તો કહો. સાંભળજો. અને એકેન્દ્રિય જીવાદીમાં તો મિથ્યા જ્ઞાનમાં જ્ઞાનાવરણીય કર્મનું પણ નિમિત્તપણું છે અને મોહનીય કર્મનું પણ નિમિત્તપણું છે. કેમ કે એનામાં તો જ્ઞાનમાં એવું સૂઝબૂઝ જ નથી કે હિત અહિતનો અર્થાત તો પ્રયોજનભૂત અપ્રયોજનભૂત તત્વ સંબંધી વિચાર કરી શકે. એટલે તમે એક પ્રકારથી એમાં જ્ઞાનાવરણીય કર્મને પણ દોષ આપો, કેમ કે એને આત્મહિત માટે જે શ્રદ્ધા સાચી કરવા માટે જે ગાઈડન્સ જોઈએ, એમાં સાચું જે યથાર્થ જાણકારી જોઈએ, એ જાણકારી લેવા સંબંધી પણ જ્ઞાનની તાકાત નથી પર્યાયમાં. બરાબર છે? કેમ કે એને મન જ્ઞાન નથી, વિચાર જ્ઞાન નથી. એટલે એને તો જ્ઞાનાવરણીયનું પણ નિમિત્ત કહો અને મોહનીય કર્મ તો તીવ્ર ઉદય છે એ પણ નિમિત્ત કહો તો ચાલે. એમ કહીને બધા જીવોની ઓરથી તો એમની વાત સમાપ્ત કરી. પણ અહીંયા અમે જેના માટે કહીએ છીએ એને બહુ વજન આપ્યું કે જે સંઘની પંચેન્દ્રિય જીવ છે, જે આપણે મનુષ્ય આદિ જે જીવ છે, મનવાળા જીવો છે, એમાં આપણને લઈને વાત કરી કે જો તમે કોઈ તમારા તરફથી તમે એમ કહો કે અમને તો જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર ઉદય છે, જો અહીંયા પ્રફુલભાઈ સાંભળો, તેમાં નહીં મળે તમને. હે ને? અહીંયા ઉપયોગ જ્યારે ચોપડી વાંચો ત્યારે તમે ચોપડી વાંચો. ઉપયોગ બહુ કેમ કે આમાં થીમ મળી જશે કે જ્યારે સંઘની પંચેન્દ્રિય જીવની જ્યારે વાત આવે છે, મનવાળા જીવની વાત આવે છે, ત્યારે તો જ્ઞાનાવરણીય કર્મની ઓળથી સાંભળીજો કોઈ પણ પ્રકારની શિકાયત ન હોવી જોઈએ. અને આપણામાંથી કોઈ એમ કે ભાઈ અમારે જ્ઞાનમાં ખોટ છે, અમારે કોઈ જ્ઞાનનો એવો દોષ છે કે અમને આ પ્રયોજનભૂત તત્વ સંબંધી અને વિચાર કરતા નથી કે સંબંધી અમને આવડતું નથી, એ તો એ કે તારી ભૂલ છે. અને એ કહે છે કે આગમમાં કહ્યું છે કે સંઘી પંચેન્દ્રિય જીવને એટલું જ્ઞાન તો જે આત્મદ્રષ્ટિ કરવા માટે, સમ્યક દર્શન કરવા માટે, વિતરાગ થવા માટે, સુખી થવા માટે જેટલું જ્ઞાન જોઈએ એટલું તો પર્યાપ્ત છે જ. એટલે તું જ્ઞાનાવરણીય કર્મની ઓરથી કે જ્ઞાનની ઓરથી તું એમ કહે કે મારે કોઈ તકલીફ છે તો એ કહે છે કે તું બહાનું કાઢે છે. ચોખ્ખું એમ એ આનો બેઝ છે. ખ્યાલ આવે ને? તું જે પ્રયોજનભૂત તત્વમાં ઉપયોગ નથી લગાવતો અને એમાં કારણ જ્ઞાનાવરણીય કે જ્ઞાનને ઓરથી કોઈ તકલીફ નથી, મોહ કારણ. એ વાત બહુ ખુલીને આવી. ખ્યાલ આવે છે કે નહીં ભાઈ? આનાથી આપણા માટે ખાસ ઉદ્દેશ એ છે, પ્રેરણા એ છે કે આપણી પાસે જેટલું પણ કંઈ જ્ઞાન છે એ જ્ઞાનનું સંપૂર્ણ સમર્પણ, એક જ્ઞાયક ભાવ, એક શુદ્ધાત્મા, એ સંબંધી અગર જો સમર્પણ હોય તો આત્મદર્શન ન થાય ન બને. પરંતુ આપણું જે પણ જ્ઞાન છે એ તરીકેનો વિચાર કરી શકે, સાચી બુદ્ધિથી કામ પ્રયોજનની સિદ્ધિ કરી શકે એવું જે પણ કોઈ જ્ઞાન છે એમાં આપણે કયો વિષય બનાવ્યો છે? જે અપ્રયોજનભૂત તત્વ છે, જે સુખ માટે પ્રયોજનભૂત છે જ નહીં, સુખ માટે એની જાણકારીની અનિવાર્યતા નથી, આવશ્યકતા નથી, એવા પદાર્થોની જાણકારી, એવા પદાર્થોની હિસ્ટ્રી,
અને એવા પદાર્થોમાંની બહુ જ વિશેષ જાણકારી માટે આપણું ટોટલ ત્યાં ઉપયોગ લગાવી દીધો. હું તો ઘણી વાર એમ કહેવાનું છું કે અરે લૌકિક દ્રષ્ટિએ જોવામાં આવે તો લૌકિક દ્રષ્ટિમાં પણ જે આજીવિકા આદિની જે આપણને અવેરનેસ લાગતી હોય છે એમાં પણ અગર લગાવે તો સમજમાં આવે, પણ એના સિવાય જે ત્યાં એમાં પણ અવેરનેસ નથી એવા પ્રસંગોમાં ને એવી જાતિના પદાર્થોમાં જાણકારીમાં જીવ વ્યર્થમાં ઘણું જ્ઞાન બગાડે છે ને. જેમ કે કોઈ ઘી ગટરમાં વહી જાય એવી પરિસ્થિતિ છે. ના ખ્યાલ આવ્યો? આ રીતે છે. ધ્યાન ના આપીએ તો ઘી ગટરમાં જતું રહે છે. તો એ રીતે છે. તો એની યુટિલિટી જે સહી કરવી જોઈએ એ જગ્યાએ કરતો નથી. હવે આગળનો જો હવે નવો પ્રશ્ન જે મારે પ્રારંભ કર્યો છે, કયું પાનું છે પ્રભુભાઈ? હવે એના પછીનો જે પ્રશ્ન ચાલુ કર્યો છે એના પહેલા એક વાત જે અહીંયા પ્રશ્ન થયું હતું, જે પ્રશ્ન કર્યો હતો કે પ્રશ્નકાર છે કે મને ખબર નથી, કે જે જ્ઞાનની ઓરથી જ્યારે આપણે આ વખતે આ જે પ્રસંગમાં જ્ઞાન સંબંધી એટલી વાત વારંવાર કહી, શું વારંવાર કહી, અને જ્ઞાનનો બહુ મોટો રોલ નથી અને શ્રદ્ધાનો ઘણો રોલ છે. તો કોઈ જીવને એમ થયું, પર્ટિક્યુલરલી અર્પિત અને મહેન્દ્રભાઈ તરફથી પ્રશ્ન આવ્યા હતા, કદાચ છે કે નહીં જોઈ લેજો, એને કે તમે જ્ઞાનની ઓરથી કેમ તમે એ કહો છો? 232મી ગાથાની આ ધાર પણ આપ્યો હતો. અને શું છે એમાં મુનિરાજનું જે એકાગ્રતા લક્ષણ છે અથવા એકાગ્રતા જે મુનિની ઓળખાણ છે, જીવન છે. અને એકાગ્રતા કોને થઈ શકે છે? નિશ્ચયવંતોને, પદાર્થના નિશ્ચયવંતોને એકાગ્રતા થઈ શકે છે. અને નિશ્ચય તો આગમના માધ્યમથી થઈ શકે છે. આ જ્યારે 232મી ગાથાનો આ ધાર આપીને આમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે ત્યાં આગમના જ્ઞાનની વાત કરી તો અહીંયા પણ આગમના જ્ઞાનની વાત જ કરી છે. જો અગર કોઈને ખ્યાલ આવે તો અહીંયા જે પ્રયોજનભૂત તત્વ છે આગમના, એ પ્રયોજનભૂત તત્વમાં તો જ્ઞાન લગાવવાની વાત કહી છે. બસ વાત એટલી હતી કે જ્ઞાન છે એટલું આપણી પાસે. ખ્યાલ આવ્યો? અહીંયા કોઈ સ્વાધ્યાયનો નિષેધ કર્યો હોય એમ નથી, એને કોઈ આ તત્વને જાણવાનો નિષેધ કર્યો એમ નથી. ઉપરથી તત્વને તો જાણવું જોઈએ, પણ તત્વને જાણવામાં તો ઉપયોગ લગાવતો નથી. અને જે અતત્વ છે, ખ્યાલ આવ્યો કે નહીં, કે જે વાસ્તવમાં આત્મ કલ્યાણ માટે અતત્વ છે, અકાર્યકારી છે, એમાં તો ઘણી બુદ્ધિ લગાવે. એટલે બુદ્ધિ અથવા જ્ઞાન તો અહીંયા લગાવવાનું છે, પણ સાથે સાથે એ પણ કહ્યું, શું કહ્યું? એને કે માત્ર જે જ્ઞાન જ આપણું પ્રયોજન નથી, એને આપણે જે આપણે સાત તત્વ કે પ્રયોજનભૂત તત્વનું પણ જ્ઞાન જે કરીએ છીએ એ જ્ઞાન કરવા પાછળનું પણ પ્રયોજન તો શ્રદ્ધાને વાસ્તવમાં સમ્યક કરવા માટે છે, અથવા અભિપ્રાય બદલવા માટે છે, અભિપ્રાય સાચો કરવા માટે છે, શ્રદ્ધાને સ્વરૂપમાં ડૂબાડવા માટે, શ્રદ્ધાને એ વિષય આપવા માટે છે કે તું અહીંયા હમ કર. અગર જો એ જ્ઞાન દ્વારા એ શ્રદ્ધામાં એ કાર્ય ન થયું તો આપણે એમ કહીએ છીએ કે પ્રયોજનભૂત તત્વમાં પણ જ્ઞાન લગાવીને આખિરકાર તો જ્ઞાનવર્ધન તરફ એનો ઉપયોગ ગયો, જ્ઞાન વધારવામાં એનું મન ગયું. તો એ કહે છે કે જ્ઞાન વધારવાનો ઉદ્દેશ મોહ છે. ખ્યાલ આવે કે નહીં? અને જ્ઞાન યથાર્થ જ્ઞાન કરીને શ્રદ્ધા સમ્યક કરવાનું જે કાર્ય છે એ વાસ્તવમાં મોહની મનતા છે. અને શ્રદ્ધા સમ્યક થઈ જાય તો મોહનો ભાગ. આખું જે આ મોમેન્ટ લિંગ છે અહીંયા આપણે કદાચ કોઈ જીવને આપણે જ્ઞાનને વાત તો ઉપરથી નિર્ભાર કરવાની વાત હતી. મેં કેમ ફરીથી પ્રશ્ન લીધો? કોઈ જ્ઞાન કરવાનો કે સ્વાધ્યાયનો નિષેધ નથી આ વાતમાં. ચાલો, અહીંયા તો સ્વાધ્યાયની પ્રેરણા છે કે તું સ્વાધ્યાયમાં સમય લગાવતો નથી, સ્વાધ્યાયમાં મન લગાવતો નથી, એમાં ઉપયોગ જોડતો નથી, કે બલકે તારી પાસે સ્વાધ્યાયમાં લગાવવાનું જેટલું જ્ઞાન તો છે તારી પાસે. સ્વાધ્યાય કરી શકે, સાત તત્વોને જાણી શકે, પ્રયોજનભૂત તત્વોને ઓળખી શકે, અને એટલી બુદ્ધિ તો આપણી પાસે છે, પણ એમાં બુદ્ધિ નથી લગાવતો, એમાં બુદ્ધિ લગાવવાનું મન નથી થતું. તો એની પાછળ કોઈ જ્ઞાનાવરણીય કર્મનો દોષ નથી, જ્ઞાનનો દોષ નથી, એમાં તો મોહનો જ વાસ્તવમાં રોલ છે. એમ અહીંયા આપણે જ્યારે વારંવાર વાત કરી ત્યારે કેટલાકને એમ થયું કે એને જ્ઞાનની જરૂર નથી, વધારે જ્ઞાનની જરૂર નથી, એને ન્યાયતીત બનવાની જરૂર નથી, એને કોઈ વિધવતા ખીલવવાની જરૂર નથી. તો એ જે આપણે કહ્યું તો એમાં કોઈ સ્વાધ્યાયનો નિષેધ થોડી આવ્યો, એમાં તો જ્ઞાનવર્ધનનો નિષેધ આવ્યો. ખ્યાલ આવે કે નહીં? ત્યારે લીધું તું મેં ત્યાં શનિવારના ક્લાસ, તમે સાંભળ્યા હોય તો ગુરુવારના ક્લાસ ચીનુભાઈ તમારે ત્યાં
કે આ જીવ મોહને તો સાબુત રાખે છે અને જ્ઞાન વધારીને સંવેદનશીલ કરવા માંગે છે, તો કે એમ ન થાય. એને આ ઘર મારું છે, આ દીકરા મારા છે, એને મારો બહારમાં બહુ જડવે ભાવમાં હું બહુ આગળ પડતો છું, એ બધામાં તો થોડું પણ એને આગળ પાછળ ન થવું જોઈએ. અને જ્ઞાનમાં તો એ પર છે ને હું સ્વ છું ને રાગ હે છે ને વિતરાગતા ઉપાધિ છે ને એ બધું જ્ઞાન તો જબરજસ્ત વધારવામાં કોઈ એમને પ્રોબ્લેમ નથી. તો માત્ર જ્ઞાન વધારવા, માત્ર શબ્દ મેં કીધું, માત્ર જ્ઞાનમાં જ રટ કરવાથી અથવા જ્ઞાન જ કર કરવાથી, અને જ્ઞાન જેના માટે કરવાનું હતું એ કર, ખ્યાલ આવે ને, જેના માટે જાણવાનો આપણે ઉપયોગ લગાવ્યો હતો, જ્ઞાન ખર્ચ્યું હતું, તો એનું અગર એ કાર્ય નથી સાધતું અને અન્યથા સાધે છે તો અમે એ જ્ઞાનને સમ્યક જ્ઞાન નથી કહેતા, વાસ્તવમાં એ જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. એવી ઘણી બધી ચર્ચાઓ આપણે વિસ્તારથી કરી હતી. એને કોઈ ઘણાના ક્લાસ છૂટી ગયા હોય તો અત્યાર સુધી આટલી બધી ચર્ચાઓ આપણે નિષ્કર્ષના રૂપમાં આટલી ચર્ચા થઈ હતી. હવે આગળનો પ્રશ્ન આજે હું પ્રારંભ કર્યો છે, બહુ અદભુત પ્રશ્ન મૂક્યા છે. જો જ્ઞાન થયા પછી, એ જ છે ને ભાઈ, જો જ્ઞાન થયા પછી શ્રદ્ધાન થાય છે, વાત સાચી કે નહીં પ્રશ્ન પૂછે છે, બરાબર છે કે નહીં જીતુભાઈ? જ્ઞાન થાય પછી શ્રદ્ધા થાય ને, કે પહેલા શ્રદ્ધા થાય પછી જ્ઞાન થાય? ખ્યાલ આવે કે નહીં? હે ને, શ્રદ્ધા જ્ઞાન થાય પછી ચારિત્ર થાય કે પહેલા ચારિત્ર થાય અને પછી શ્રદ્ધા જ્ઞાન થાય? એટલે બહુ બધી આ મતલબ બીમારી બતાવીશ તમને. ખ્યાલ આવે કે નહીં? હા, એ છે. પહેલા શિક્ષા કે પહેલા દીક્ષા? હે, શિક્ષા પહેલા દીક્ષા કેવી? પહેલા ડોક્ટર નું ભણતર જોઈએ કે પહેલા હોસ્પિટલ ખોલી દે? ને આપણે હોસ્પિટલ રૂપિયા બહુ છે, હોસ્પિટલ ખોલ નાખીએ ને પછી ભણીશું. કોઈ કોણ આવશે આપણે પેશન્ટ, અને આવશે તો કયું બરાબર થઈ જશે, એવી દશા થશે. એટલે પહેલા શિક્ષાની ના નથી. જો હવે આના આજે પ્રશ્નકારની ઓરથી જે પ્રશ્ન મૂકવામાં આવ્યો છે ને, એ પ્રશ્ન બહુ જબરજસ્ત છે ભાઈ. જો હું ફરતી વાંચું છું પ્રશ્ન, જો જ્ઞાન થયા પછી શ્રદ્ધાન થાય છે, એ વાત તો બાકી છે. એને 18મી ગાથામાં પણ કહ્યું ને, 17 ગાથામાં છે ને, કે અજ્ઞાતનું જ્ઞાન એને ગધેડાના સિંગની સમાન છે. એમ જ છે ને, तो भगवान ऐसा ही है ना, अज्ञात का ज्ञान गधे की सींग की समान है, देख लेना. એટલે શું અથવા ત્યાં ગુરુજી ખોલી વાત કે જ્ઞાન વગર શ્રદ્ધા કોણ? કે શ્રદ્ધા કરવા માટે તો જ્ઞાન કરવું પડશે કે નહીં કરવું પડે? હે ને, मतलब કે જ્યાં શ્રદ્ધા સમર્પિત કરવી છે, જ્યાં શ્રદ્ધાને આમ કરવું છે, તો એ સંબંધી જ્ઞાન પહેલા જોઈએ કે ના જોઈએ? હે ને, હું ચેતન છું અને આ શરીર છે, જળ છે, બે જુદા છે, એવી પહેલા જાણકારી, ઇન્ફોર્મેશન, જ્ઞાન જોઈએ કે ના જોઈએ? એને કેટલા વર્ષ સુધી જોઈએ? મેં વેદમાં પૂછ્યું છે, જાણકારી 20 વર્ષથી કરતા રહેવાનું, કાર્ય ક્યારે કરવાનું? સમજમાં આવે ને? જ્યાં સુધી શ્રદ્ધા ના થાય ત્યાં સુધી તો જ્ઞાન તો કરવું. પણ માની લો કે આપણે પુરુષાર્થ કેટલો એમાં લોપ કરી દઈએ છે, હે ને? 20 વર્ષથી આપણે હું ચેતન છું, શરીર છઠ છે, એ શીખવાનું 20 વર્ષથી. એ શીખવા કેટલો સમય લાગે? એક પીરિયડ. બહુ તો એક ક્લાસ, એમથી વધારે શું જોઈએ? અને પછી એ પ્રમાણેની શ્રદ્ધા સમર્પિત કરવાની હતી. નાના જો અમે શીખીએ છીએ, શું શીખીએ છીએ? હે ને, કે રાગ દુઃખનું કારણ છે અને જ્ઞાન સુખનું કારણ છે. તો કેટલી વાર શીખવાનું? અત્યારે કઈ દીધું લો હવે એનો પ્રયોગ, એની યુક્તિ, સૌથી મેઇન કામ છે ને ભાઈ ચેતનભાઈ, મેઇન રોલ યુક્તિનો છે. આગમનું સેવન જે છે ને, એ તો બહુ સામાન્ય કથન છે, એ તો બહુ સામાન્ય કામ છે. પણ જે યુક્તિનું જે છે ને, યુક્તિનું આલંબન, એને પ્રૂવ કરવાનું, આપણા જીવનમાં એને પ્રૂવ કરવાનું. આપણા જીવનમાં આપણે ઘણી વાર લઈએ ને અભ્યાસરૂપ ભેદ જ્ઞાન, આગમરૂપ ભેદ જ્ઞાન તો આપણને ખૂબ છે. આગમના આધારે તો આપણને 6 દ્રવ્ય, 7 તત્વ, 9 પદાર્થ, 14 ગુણસ્થાન, 14 જીવ સમાસ, માર્ગણા વર્ગણા, આ તે બધું બરાબર જ્ઞાન સ્પષ્ટ છે. જયેશભાઈ મને કહે જ્ઞાન ચોખ્ખું કરવું પડે ને, પૂછે એક વાર પૂછ્યું હતું ક્લાસમાં, જ્ઞાન ચોખ્ખું કરવું પડે ને, તો ચોખ્ખું ક્યાં સુધી કરવાનું? જમીનને ફળદ્રુપ ક્યાં સુધી કરવાનું? બીજ વાવવા માટે જમીનને ફળદ્રુપ કરવી પડે, પણ ફળદ્રુપ કરીને બીજ ના નાખે અંદર તો પાક મળશે કે નહીં મળે? નહીં, અમે તો જમીન ફળદ્રુપ કરીએ છીએ, જોરદાર ફળદ્રુપ કરીએ છીએ,
સીઝનો જતી રહી ભાઈ, ખ્યાલ આવે કે નહીં? હવે શું કરશો? સીઝન જતી રહી ખબર છે? હા, બહુ જતો રહ્યો, અવસર ચૂકી ગયો. યદી અવસર ચૂકા તો ભવ ભવ પછતાએગા. હે ને? કોઈ તો જમીન બંજર ભલે રહી, બીજે લાગી ગયેલું છે, હે ને? બીજાની જમીનમાંથી પાક લેવા મથે છે, તો કે એ તું દુઃખી છે, પણ કોઈ ચલો મારું પોતાનું ખેતર છે તો એને ખેડું બરાબર, અને બરાબર આટલા કિલો ઘઉં ને આટલા કિલો મકાઈ, તો એના પહેલા આટલો પાક સારો થાય એના માટે ફળદ્રુપ કરું, એને ફર્ટિલાઇઝ એને જે બી કરવું પડતું હોય એ કરું પ્રોસેસ, તો એ કર્યા જ કરે પછી બીજ ન નાખે એને કયો પાક મળવાનો? હવે આપણે કયા સ્ટેજમાં છે જોઈ લેજો. આ ફિલ્ડમાં આવીને, સાચા માર્ગમાં આવીને, હે ને, સાચા બોધમાં આવીને પણ જ્ઞાનના માધ્યમથી બેસીને ફળદ્રુપ કર્યું, અને કસાયની મનતાથી આપણે પરિણામોને વિશુદ્ધ કર્યા, પણ એના માધ્યમથી જે તત્વ નિર્ણય, આત્મની પ્રતીતિ, સ્વરૂપની સન્મુખતા, આ જે મૂળ ઉપર પુરુષાર્થ છે, એમાં તો વિચાર્યું નથી, ધ્યાને નથી જતું, એટલાથી મજા પડી ગઈ. ખ્યાલ આવે કે નહીં? દુનિયા વાહ કરે, પુણ્યનો જબરજસ્ત બાયનો ઉદય આવે, અને બીજું જોઈએ શું? એનાથી વળી મોક્ષમાં જઈને સુખ લેવું, અહીંયા જ સુખ છે. ખ્યાલ આવે કે જીવની બુદ્ધિ બહુ ખરાબ છે ભાઈ. કેટલાય જીવો આની અંદર બસ ફસાયેલા છે. ખ્યાલ આવે કે નહીં? ફિલ્ડમાં પણ ફસાવાના તરીકા ઘણા છે, કોઈ ફિલ્ડમાં ફસાવાનો માર્ગ નથી, પણ ખોટા તરીકાથી એ ખોટી પદ્ધતિથી ફસાયેલા. અહીંયા તો પ્રશ્ન જો કે જો જ્ઞાન થયા પછી શ્રદ્ધાંત થાય છે, તો પહેલા મિથ્યા જ્ઞાન કહો અને પછી મિથ્યા દર્શન કહો. અને મનની વિકૃતિ શું છે આ શિષ્યની? ખ્યાલ આવે કે સાંભળજો. એને ખરેખર શું છે કે હે ને, દુખે છે પેટ ને કૂટે છે માથું. હા, એ એવી જાતિની વાત છે. તમને ખ્યાલ નહીં હોય આમાં શું કેવું છે, કાઢીને બતાવો. હા ભાઈ, કેવી રીતે એને પેલા કહી દીધું છે ને, પેલું આમ જચ્યું નથી ને કે મિથ્યા દ્રષ્ટિનું અથવા મિથ્યા દર્શન છે, બધું એ જ્ઞાન મિથ્યા, બરાબર છે ને? એ તો એ માતું પહેલો થપ્પો મિથ્યા દર્શન નો લીધો કે જ્ઞાન તારું ગમે એટલું હોય, પણ તારું મિથ્યા દર્શન છે તો તારું બધું એ જ્ઞાન મિથ્યા કહેવાશે. એટલા માટે આ ચાહીને એવું કહે છે કે ભાઈ મિથ્યા દર્શન તમે પહેલા કહો છો, મિથ્યા દર્શનને પ્રાયોરિટી આપો છો, મિથ્યા દર્શનને મુખ્ય કરો છો, કે મિથ્યા દર્શન જો થયું તો જ્ઞાન બધું મિથ્યા. ખ્યાલ આવ્યો કે નહીં? પણ સમ્યક દર્શન કરવા માટે, સાચું જ્ઞાન કરવા માટે પહેલા તો જ્ઞાન જોઈએ કે ના જોઈએ? તો જ્ઞાન પહેલા કે દર્શન પહેલા? ખ્યાલ આવે કે નહીં? અને જો તમે ભૂલથી કહી દો કે જ્ઞાન પહેલા કરવું જ પડે, હે ને, તો પછી મિથ્યા દર્શન તમે શું કામ અહીંયા હેતુ લાવો છો? આખું આની જે અંદરની જે બુદ્ધિ રહે છે, હવે પંડિતજી તો વિચક્ષણ બુદ્ધિ વાળા છે, અને એ જે જવાબ આપે છે એને એમ નહીં, ના એમ નથી, એને પર્યાયના સ્વકાળમાં થાય છે, એને બધું પોતપોતાના કાળમાં, કોઈ એને લેવા દેવા નથી. એ વિજાતિના સિદ્ધાંતો ના બતાવે. નિમિત્ત પ્રધાન કથન ચાલતા હોય, નિમિત્ત પ્રધાન પ્રશ્ન હોય તો નિમિત્ત પ્રધાન જવાબ આપવો જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? ઉપાદાનથી જ નિમિત્તની દ્રષ્ટિ છૂટશે, એની વાત સાચી છે, પરંતુ પેલા એક વાર એને નિમિત્ત પ્રધાન પ્રશ્ન હોય તો નિમિત્ત પ્રધાનથી એની વાત, એ અપેક્ષાથી વાત સાચી છે કે નહીં એ કહો, હે ને? પણ એ અપેક્ષાથી સાચી છે, અને એ અપેક્ષાથી એ વાત સાચી હોવા છતાં આ અપેક્ષાથી વસ્તુનું સ્વરૂપ નહીં સમજે તો કે તારું કારણ નહીં થાય, હે ને? તમે જોઈ લો કે જેટલા પણ આપણે મિત્ર પક્ષ છે, સાંભળજો, હું બહુ મુદ્દાની વાત કરું છું રાજભાઈ, કે એ જે પણ કોઈ આપણી પાસે આપણી સામે આર્ગ્યુ કરે છે, એ આર્ગ્યુ કોઈ આગમની બહારથી નથી કરતો. એ છે, હે ને? તમે એને સીધું રિજેક્ટ નહીં કરી દો. એ પણ જ્યાંથી કહે છે ને એ આગમમાંથી જ આગમમાં બતાવશે તમને, ગુરુદેવના પ્રવચનમાં બતાવશે, હે ને? કર્તા કર્મ અધિકારમાં ગુરુદેવના પ્રવચનો બતાવશે કે જુઓ તમે ગઈકાલે તો જબરજસ્ત ખુલીને કહેતા હતા ને, રાગાદિનો કર્તા પૂતગલ છે, તો પૂતગલના પરિણામ છે, વ્યાપક ભાવ પૂતગલ સાથે છે. અને બીજી જ કથામાં ગુરુદેવશ્રી કે શું કહે છે, હે ને? પૂતગલ પરમાણુનો વ્યાપક ભાવ એ દ્રવ્ય કર્મ સાથે છે, એની રચના એ કરે છે, એને કરે છે ને એને ભોગવે છે. અને જીવ ખરેખર જોવામાં આવે તો રાગાદી ભાવને કરે છે અને રાગાદી ભાવને ભોગવે છે. એક જ વ્યક્તિ બે જગ્યાએ બે સ્ટેટમેન્ટ આપે છે. એટલે એવું નથી કે મિત્ર જે પ્રશ્ન કે જે આપણને આર્ગ્યુમેન્ટ કરે છે આગળની બહારથી, એટલે એકદમ એને ઇગ્નોર નહીં કરી દેવું, હે ને? અપેક્ષાઓની વાત મુખ્ય છે. આગમમાં કહી છે એ વાત ભાઈ બરાબર છે, આગમમાં જે વાત કહી છે એની અપેક્ષા આ છે. ખ્યાલ આવે ને? અને આ અપેક્ષાથી કહી અને દ્રષ્ટિ દ્રવ્ય સભા પર લઈ જવા માટે જ કહ્યું છે. એ કેટલીય બાબતો છે. ખેર આપણો આજે વિષય નથી એ,
બાકી એમાં કેટલી બધી જે વિકૃતિઓ ચાલે છે, આપણે મિત્ર પક્ષ પ્રત્યે આપણે દ્વેષ ભાવ કરીએ છીએ, અને અહીંયા તો દ્વેષ ભાવ તો જૈન શાસન શીખવાડતું છે. અહીંયા તો કુદે કુગુરુ કુશાસ્ત્ર પ્રત્યે પણ દ્વેષ બુદ્ધિથી એ મારા નથી એમ નહીં, અને મારું પ્રયોજન મારે જે માલ જોઈએ છે એ દુકાનમાં નથી, એટલે એ દુકાનનું પગથિયું મારે ચડવાની શું જરૂર છે, બસ એનાથી કોઈ વિશેષ વાત નથી. જૈન શાસન ક્યારેક કષાયોને વધારવાની પ્રેરણા ના આપે, કષાયને અભાવ કરવાની પ્રેરણા આપે. પ્રયોજન તો કષાય મટાડવાનું, સ્વરૂપમાં રમવાનું છે. આખું તમે એનો કન્સેપ્ટ જે છે ને જોજો કે હવે જો પ્રશ્ન અહીંયા ઉઠાવું છું, પંડિતજીનું સમાધાન કેવી રીતે કરે છે, એને બહુ નાનો પ્રશ્ન છે, બહુ નાનો ઉત્તર છે, મજા આવશે. જો જ્ઞાન થયા પછી સિદ્ધાંત થાય છે તો પહેલા મિથ્યા જ્ઞાન કહો અને પછી મિથ્યા દર્શન કહો. આવ્યું કાલે નીચે મગજમાં શું કામ આમ કીધું પ્રફુલભાઈ? પહેલા એ વાત કહો, પહેલા જ્ઞાન થાય પછી શ્રદ્ધા થાય કે પહેલા શ્રદ્ધા થાય પછી જ્ઞાન થાય? હે, અગર જો પહેલી શ્રદ્ધા થાય ને પછી જ્ઞાન થાય તો અસ્વાધ્યાય શું કામ? અસ્વાધ્યાય પ્રસંગ છે, જ્ઞાનનો પ્રસંગ છે કે શ્રદ્ધાનો પ્રસંગ છે? શ્રદ્ધા માટે છે પણ પ્રસંગ જ્ઞાનનો છે. પહેલા કે નહીં, જો શ્રદ્ધા અને ચારિત્ર જબરજસ્ત પર્સનલ પરિણામ છે, અને સ્વાધ્યાય સત્સંગ છે. સ્વાધ્યાય સમૂહમાં બેસીને કરી શકાય છે, પણ શ્રદ્ધા માટે સમૂહની કે સંઘની જરૂર નથી. હે, અને સ્વરૂપમાં લીન થવા માટે ધ્યાન શિબિર ના હોઈ શકે, જ્ઞાન શિબિર હોઈ શકે. ખ્યાલ આવે કે નહીં? આજકાલ ધ્યાન શિબિર બહુ ચાલુ થઈ ગઈ છે. ધ્યાન શીખવાની ચીજ નથી, હે ને, જ્ઞાન કરવાની ચીજ છે, જ્ઞાન પામવાની ચીજ છે. જ્ઞાન શીખવાની જરૂર છે. તમે જ્ઞાન કરાવો એટલે ધ્યાન ઓટોમેટિક થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? માનો કે તમે એકવાર કહી દીધું કે ભાઈ આ છે ને, આ બેગ છે ને, એ બેગમાં 1 કરોડ રૂપિયા છે, જ્ઞાન કરાય. હવે ધ્યાન કરવા માટે, હવે એનું ધ્યાન રાખવા માટે, હવે બરાબર એવું ધ્યાન રહેશે. તું જ્યાં ગમે ત્યાં જા, હે ને, નીચે ઉતરશે ટ્રેનમાંથી તો પણ ધ્યાન રહેશે. ના ખ્યાલ આવે? એના માટે કોઈ પ્રેક્ટિસની જરૂર નથી, એને જ્ઞાન કરાઈ જાય બસ. બાકી ધ્યાન તો પર્સનલ છે, હે ને. શ્રદ્ધાની શિબિર છે કોઈ દિવસ? અચ્છા, જ્યાં બી શિબિરો છે, શિબિર છે એ જ્ઞાનનું પ્રકરણ છે. શિબિરો એ શિબિર સાની હોય, જ્ઞાન શિબિર લખે પણ છે આજકાલ, તો લખવું પડે છે. શું કરે? ભેદ કરાવવો પડે છે કે શિબિર તો જ્ઞાનની હોય છે ભાઈ. જ્યારે જ્યારે નિરાજોની શ્રેણી ચડવી હોય છે ત્યારે સંઘને છોડી દે છે. આ ખ્યાલ છે તમને? સંઘ આગળ ચાલી જાય તો ચાલી જાય, સંઘ બી પાછો વળીને જોતો નથી. કેમ? ખ્યાલ છે કે મુનિરાજ એમનું કરવા લાયક કાર્ય કરી રહ્યા છે. રાના જો ઉભારો આવે છે મુનિ, અરે શ્રેણી માંડી રહ્યા છે, એને એમને જ્યાં જવાનું છે ને, સંઘમાં રહીને જે શીખી રહ્યા હતા તે કામ કરી રહ્યા છે. એ રીતે છે, ઘણી બધી બાબતો છે ભાઈ. આ બધું ખુલશે આપણે ગુણસ્થાનમાં. જો આજે શનિવારનો જે સાંજનો ક્લાસ છે ને, કેટલો ઇમ્પોર્ટન્સ છે તમને આજના પ્રવચનથી બતાવું. આજના પ્રવચનમાં કેટલી બધી વાત આવી. કયું ફૂલ? લીમડાનું ફૂલ. હે, તો એમાં એક પ્રશ્ન પૂછ્યો કે ફૂલ જે છે ને, એ ફૂલમાં કે પાનામાં અસંખ્યાત જીવ, તો પછી લીમડો એક જીવ, અને એના આધારે રહેલા ફૂલમાં અસંખ્યાત જીવ. તો કહે છે કે ફૂલ જ્યારે મોટું થઈ જાય ને, જ્યારે સાધારણ હોય ને, સાધારણ વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ જ્યારે મોટું થઈ જાય ને, જે ભીંડા છે કે દૂધી છે, જ્યારે મોટી થઈ જાય ને, ત્યારે એના આધારે પછી અસંખ્યાત જીવ નથી રહેતા. પણ જ્યારે કુણી હોય ને, ભીંડા કયા ભાવે? કુણા કે કડક? જ્યારે કુણા હોય ને, કુણા, ત્યાં સુધી એ સાધારણ વનસ્પતિ છે, એમાં નિગોદિયા જીવ આવી જાય. ખ્યાલ આવે કે નહીં? તો પ્રત્યેક અને સાધારણ, સપ્રતિષ્ઠિત ને અપ્રતિષ્ઠિત, તો એ બધા જીવ સમાસના ભેદ આવશે. ગુરુદેવશ્રી કહ્યું, હવે આપણને કહ્યું તો શું ખબર શું કહ્યું હશે? કોઈ પ્રત્યેકનું હશે, કોઈ અને એના જે ઈર્યા સમિતિ જે આજે ચાલવાની છે, શું ગજબની વાત કરી ભાઈ. હે ને, ગજબ અધ્યાત્મ પૂર્વક જે બાહ્ય સદાચારની જે વર્ણન કરવાની શૈલી છે ને, એ તો માત્ર ગુરુદેવ પાસે છે. એને ગદગદ થઈ જાય મન. એમને શું કહ્યું ખબર છે કે મુનિરાજ ઈર્યા સમિતિ પૂર્વક ચાલે ને, ઈર્યા સમિતિ પૂર્વક મુનિરાજ ચાલે એવું એમનું સંયમરૂપ જીવન હોય છે. સાંભળજો, એટલે શું?
હવે એક આ સાથે લેશું ખુલાસાથી કે જે જમીન છે 4 હાથ જોઈને સંભાળીને ચાલે, ખ્યાલ આવે કે નહીં? તો જેથી કરીને જીવોની હિંસા ન થાય. સટકાયેલા જીવોની હિંસાથી અહિંસા મહાવ્રતના પાલન અર્થે એમનું બાહ્ય જીવન પણ સમિતિ આદિપૂર્વક હોય છે, એની ચર્ચા આવશે. પછી એટલી જોરદાર વાત કરી કે પણ જો ભલે એ વિદ્યા સમિતિ પૂર્વક ચાલે, સાંભળજો, પરંતુ એમાં આગળ જો કશાયના કણની એકત્વ બુદ્ધિ હોય પણ એક પણ જીવ ન મરે તો પણ સટકાયેલા જીવોની હિંસાનો ઘાત કરવાનો ભાવ પડ્યો. ક્યાંથી સમજમાં આવે આ વાત? સામાન્ય વાત નથી આ. હવે મને બતાવો જે આગળનું સ્ટેપ કે કશાયકણમાં એકત્વ બુદ્ધિ એટલે શું? જો એ તો છે કે કશાય તમે કેવી રીતે આરોપ આપો છો? અમે એવી કશાય હોય, અમારી તીવ્ર કશાય હોય, ધાડ ચાલી ગયા તો પ્રમાદથી ચાલી ગયા તો તમે અમને હિંસા લાગે ને સટકાયેલા જીવોની હિંસા લાગે ને છકાયેલા જીવોનું ઘાટ કરે છે બધું કહો, પણ અમે તો એને બચાવીને ચાલીએ છીએ. હવે એમાં એકત્વ બુદ્ધિ ક્યાં આવી? એ વખતે મને વિચાર આવ્યો ખુલ્લો હોય તો કે બચાવવાનો ભાવ જે થયો ને એ કશાય છે અને કશાય ગમી ગઈ, એના પર પ્રેમ આવી ગયો, એનાથી પ્રયોજનની સિદ્ધિ એનો ધર્મ માની લીધો, મેં કંઈ કર્યું એવું લાગ્યું તો એને આત્મઘાત કર્યો. તો કોઈ પૂછ્યું આત્મઘાત કર્યો છે ને? અને જે આત્મઘાત કરે છે સર્વઘાત. ક્યાંથી વાત લઈ આવે છે? કારણ કે નહીં કે પ્રવચન પર પ્રવચન કરવાની વાર મજા આવે, બહુ ખુલાસા હોય છે. હવે તો એ રીતે ત્યાં તો એ રીતે કરીએ છીએ. આના પર તો અક્ષર છે નહીં મોક્ષા પ્રકાશકમાં કે કરે છે તો કે પ્રભુ તું કશાય, મેં તો તું કશાય નથી બચવાની વાત છે. તું કશાય એક જ બુદ્ધિ કરી તો અંદરમાં તને પૂર્વ વાસનામાં અભિપ્રાય પડી છે, તારે સટકાયેલા જીવોની હિંસાનો દોષ પૂરેપૂરો રહે. એક પણ જીવ મરતો નથી, ઉપરથી બચાવીને તિર્યા સમિતિ પૂરે ગુની ચાલે છે તો પણ કહે છે કે અમે આ રીતે સર્વનો ઘાત કરે છે. આ જે કન્સેપ્ટ છે ને ભાઈ, એ કન્સેપ્ટ શબ્દની અંદરથી કાઢવાની એક તાકાત હોય, એક અલગ છે. એની જે દ્રષ્ટિવંત જીવોની તો કોઈ કમાલ જ અલગ છે. જ્ઞાનીઓની વાત કોઈ જુદી છે, એને અનંત ઉપકાર છે. આપણે તો બહારનો વેશ ધારણ કરી લઈએ, નિદ્યા સમિતિ પૂર્વક ચાલીએ ને કે હું તો મૂડી જીવન જીવ્યો, કે આવું જીવન તો હે ને મેરુ પર્વત જેટલો ઢગલો કરે ને એટલી પીંછી, એટલી વાતે પીંછી આ દીક્ષા ધારણ કરી હે ને. આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. ગજબ છે ભાઈ આખી વાત બધી. કોઈ વૈરાગ્ય આવી જાય શાનાથી? શુભ ભાવથી. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે ભાઈ, તત્વના અભ્યાસ વિના હે ને જગતના જે પ્રસંગો છે એમાં ઉદાસીનતા આવે તો એ વાસ્તવમાં કશાયનો વેગ દબ્યો છે, કશાયનો કોઈ મનતા નથી હે ને. તત્વના અભ્યાસ પૂર્વક જગતના જે પ્રસંગો છે, જગતથી ઉદાસ થાય તો શું સમજવાનું કે વૈરાગ્ય છે. ખ્યાલ આવે કે નહીં? અને તત્વ અભ્યાસ પૂર્વક, વિજ્ઞાન પૂર્વક અગર જો એ તત્વની પ્રતીતિ કરી લે તો સમજી લેવાનું કે વિતરાગતા છે. આ તો કન્સેપ્ટ આવે. તત્વનો અભ્યાસ હોય નહીં, સ્વપરની ખબર હોય નહીં, કશાય આશ્રવ તત્વ છે એ સંવર તત્વ છે નહીં એમ ખબર હોય નહીં, અને બરાબર મનતા કરે તો એ મનતા એને વૈરાગ્ય છે કે એ મનતામાં નું પોષણ છે, કશાયનું પોષણ છે તો એ વૈરાગ્ય ક્યાંથી આવે? આ બધું એ પકડીમાં છે. ખેર આપણે આવી જાવ પાછા પ્રશ્ન પર. આ તો થોડુંક પ્રવચન સારનું થયું એ રીતે બહુ જોરદાર છે. જો જ્ઞાન થયા પછી સદ્ધાન થાય છે તો પહેલા મિથ્યા જ્ઞાન કહો અને પછી મિથ્યા દર્શન કહો. શું કામ કહ્યું? આ પ્રશ્ન વેગો હોય ખ્યાલ કે તમે આગળ કહી દીધું છે ને કે મિથ્યા દર્શન પૂર્વક બધું જ જ્ઞાન મિથ્યા છે, એને મિથ્યા દ્રષ્ટિનું મિથ્યા દર્શન હોવાના કારણે બધું જ્ઞાન મિથ્યા છે. પણ જ્ઞાન પહેલા હોય જો તમે એમ કહી દો છો અને પછી શ્રદ્ધા હોય એમ કહી દો છો તો મિથ્યા દર્શન તમે કારણ કેવી રીતે બતાવશો? એ ત્યાં પછી ધીરે ધીરે તમારો હાથ પકડશે. ખ્યાલ આવે? શિષ્ય પણ સામે ગુરુ પણ જોરદાર છે, પંડિત ટોડરમલજી છે. જો જવાબ શું આવે? જો ઉત્તર છે તો એ જ પ્રમાણે હે ને, છે તો એ જ પ્રમાણે. કયા પ્રમાણે છે? કે પહેલા જ્ઞાન થાય એટલે પછી શ્રદ્ધા થાય. એની ના નથી.
કેવી રીતે વિરુદ્ધ વાત કરી શકે, આગમની વિરુદ્ધ કેવી રીતે કહી શકે? પણ જો એમાંથી જે નિષ્કર્ષ કાઢશે ને જોરદાર યો છે તો એ જ પ્રમાણે. કેમ એમ પ્રમાણે છે? કારણ કે જાણ્યા વિના શ્રદ્ધા કેવી રીતે થાય? અથવા જાણ્યા વગર શ્રદ્ધા કોનું? કેવી રીતે? તમે બતાવો કે ભાઈ આ મીઠાઈ છે અને આ ખાવાથી ડાયાબિટીસ થાય છે, તો પછી અમે એવું જાણીને એવું શ્રદ્ધા કરીએ અને પછીનો ત્યાગ કરીએ. 3 તો બાબત છે હર જગ્યાએ, હે ને? આ શ્રદ્ધા ક્યાં ચારિત્ર થયું? ના ખ્યાલ આવ્યો? ત્યાં બી આ ચાલે છે. ખ્યાલ આવ્યો કે નહીં? પેલા જ્ઞાન કરાવ્યું ડોક્ટરે કે ભાઈ આ ડાયાબિટીસ તને વધી જાય છે ને આ સાકરના કારણે, મીઠાઈ છોડી દે. એટલે પેલા જ્ઞાન કર્યું, જ્ઞાન પછી શ્રદ્ધા થવી જોઈએ. સારા પર? ડોક્ટર પર કે સિદ્ધાંત પર? બે એક જ છે. ડોક્ટર પર શ્રદ્ધા થઈ ત્યારે કહેવાય કે એના ઉપચાર પર શ્રદ્ધા થઈ. ઉપચાર પર શ્રદ્ધા થઈ ત્યારે ડોક્ટર પર શ્રદ્ધા થઈ કહેવાય. ના ખ્યાલ આવ્યો? બહુ મોટી વાત છે. દેવશાસ્ત્રીની શ્રદ્ધા છે કે નહીં? આપણા પર આંગળી ઉઠી શકે ચીનુભાઈ, એમને કહેલા ઉપચાર પર શ્રદ્ધા છે કે નહીં? અને શ્રદ્ધા હોય થઈ ત્યારે કહેવાય જ્યારે એ પ્રમાણે પરિણમીએ ત્યારે. પરિણમ્યા તો છે ને, વાતો ખૂબ કરીએ છે, જ્ઞાન ખૂબ કરીએ છે. આવી ગયા ને મૂળ વાત પર? વાતોના વડા કરે છે. વાતોના વડાથી પેટ ભરાય કે વડાથી પેટ ભરાય? ના ખ્યાલ આ કેવત ચાલે છે, મને સુધી ખબર નહીં કેમ ચાલે. હા, બહુ સરસ યાદ કરાય ને બેન. જ્ઞાનાનંદ સાવકાચાર, ચર્ચાની ચોકલેટથી મીઠું મોઢું મીઠું નહીં થાય. ખ્યાલ આવે કે નહીં? એ તો ચર્ચા ચોકલેટની કરી, ચોકલેટ બનાવવી પડે, બનાવીને બધીની સેવન કરવી પડે ત્યારે મોઢું મીઠું થાય. એ બધી પ્રોસેસ છે. ખ્યાલ આવે કે નહીં? આ રીતે ભાઈ એ તો બાહ્યની વાત છે. અહીંયા તો ચર્ચા એને કહેવાય કે ચર્ચાની સાથે અંદર તૈયારીઓ થાય છે. કે આ તો અંદર ચર્ચા કહો કે જ્ઞાન કહો એક જ વાત છે ને. જ્ઞાનની સાથે શ્રદ્ધામાં નમી આવે છે અને એની સાથે સાથે શ્રદ્ધા કેળવાય છે અને બધા કાર્યો વિશેષ થતા હોય. ખેર પણ એમાં વાત તો એટલી જ આવી નહીં કે ઉપચાર બતાવ્યો એટલે એનું જ્ઞાન કર્યું, ઉપચાર પર શ્રદ્ધા આવી અને પછી એનો ત્યાગ કર્યો એટલે ચારિત્ર આવી ગયું, હે ને? એ તરફથી નિવૃત્ત થઈ ગયું. ચારિત્રમાં નિવૃત્તિ છે, પરથી નિસ્વમાં પ્રવૃત્તિ, નામ ચારિત્ર છે, હે ને? અને આત્મ સ્વની દ્રષ્ટિ થવી, આત્મદ્રષ્ટિ થવી એ શ્રદ્ધા છે. અને એના માટે પહેલા આપણે જે બી આગમના આધારે જ્ઞાન કર્યું એ શાસ્ત્ર સ્વાધ્યાય. બોલવામાં કેમ ભૂલ છે? નહીં પણ જો પહેલા સ્વાધ્યાય પહેલા જ્ઞાન એ બધી વાત તો આવી ને, તો પહેલા તમે મિથ્યા જ્ઞાન કહ્યું હોત, હે ને? હવે જો મિથ્યા જ્ઞાન કહ્યું હોત, પહેલા મિથ્યા જ્ઞાન છે એમ કહ્યું હોત, જો વાત બદલું છું તો પછી તમે આ મિથ્યા દર્શન પૂર્વ બધું જ્ઞાન મિથ્યા છે એ વાત કેવી રીતે આવે? ખ્યાલ આવે તમને? જે ક્યાંથી જે અંદરથી પ્રશ્ન પૂછવા માંગે છે જો જવાબ ઓર વાંચી છે તો એ જ પ્રમાણે. કારણ કે જાણ્યા વિના શ્રદ્ધા કેવી રીતે થાય? જાણ્યા વગર શ્રદ્ધા કોનું? પરંતુમાં બહુ રિસ્ક છે. પરંતુમાં પૂરેપૂરું સમાધાન છે, હે ને? આમાં અજ્ઞાનનો વાસ્તવમાં ખાત્મો છે પરંતુમાં. પરંતુ એટલું મોટું કામ કરે છે પંડિતજીનું. પરંતુ તમે પરંતુ શબ્દ કેટલી વાર આવે છે જરા ઘણી કે. પરંતુ જ્ઞાનમાં મિથ્યા તથા સમ્યક એવી સંજ્ઞા મિથ્યા દર્શન સમ્યક દર્શનના નિમિત્તથી થાય છે. પહેલા સિદ્ધાંત સાંભળજો. જ્ઞાન પહેલા એમ જ છે કે જાણ્યા વિના શ્રદ્ધાન કોનું? એટલે પહેલા જ્ઞાન થાય પછી શ્રદ્ધાન થાય. એ વાત તમારી સાચી છે. પરંતુ જ્ઞાનમાં મિથ્યા તથા સમ્યક એવી સંજ્ઞા, એવું નામ ત્યારે પામે છે કે મિથ્યા દર્શન સમ્યક દર્શનના કારણે. ખ્યાલ આવે? એ એટલી વાત કહી. હવે એનું ઉદાહરણ આપે. કદાચ તમને સિદ્ધાંત ન જમે તો ઉદાહરણ આપે. જેમ મિથ્યા દ્રષ્ટિ વા સમ્યક દ્રષ્ટિ, ચાહે મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય, હે ને? મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ એ બીજા ગુણની વાત છે, શ્રદ્ધા ગુણની વાત છે, બરાબર? હોય પદાર્થોને જાણે છે. જો ચાહે જે મિથ્યા દ્રષ્ટિ વા સમ્યક દ્રષ્ટિ સુવર્ણાદિ પદાર્થોને જાણે છે તો સમાન, બરાબર છે? આટલે સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી ને. મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય, સુવર્ણ આદિ પદાર્થોને આ સોનું છે, આ ચાંદી છે, ગુરુદેવસિંહ એના પ્રવચનમાં લીધું છે, આ બાજરી છે, આ મકાઈ છે, એવી અવતાર લીધા છે.
ખ્યાલ આવે કે નહીં પ્રવચનોમાં? તો એ પ્રમાણે એ તો જ્ઞાન તો સમાન જ છે, બરાબર જ છે જ્ઞાન તો, બરાબર છે. પરંતુ એ જ જાણપણું, પરંતુ એવું જાણપણું કે બે એવા વ્યક્તિ લીધા, એક સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ પણ એવા લીધા કે બંનેનું જે અપ્રયોજનભૂત તત્વનું જ્ઞાન સાચું છે, હે ને? જ્ઞાન તો સાચું હોવા છતાં, હવે જુઓ, સમ્યક દ્રષ્ટિનું એ જ્ઞાન સમ્યક કહેવાશે અને મિથ્યા દ્રષ્ટિનું એ સાચું હોવા છતાં એ જ્ઞાન મિથ્યા કહેવાશે. ખ્યાલ આવે કે નહીં? કેમ મિથ્યા કહેવાશે? આગળ ભણાવ્યું આધારે કહો, આના આધારે નહીં. કેમ કહેવાશે? કેમ કે એ જે જાણે છે સાચું અપ્રયોજનભૂત તત્વ સંબંધી મિથ્યા દ્રષ્ટિ ભલે, પરંતુ એમાં એને કાળ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા હોવાના કારણે અથવા એ પદાર્થ સંબંધી એ જાણકારી હોવા છતાં પણ એનાથી અયથાર્થ પ્રયોજન સાધે છે, એને એનાથી વાસ્તવમાં મોક્ષ માર્ગ થી દૂર જાય છે, એનાથી સંસાર સાધે છે. કેવી રીતે સાધે છે? ખાલી સોનું જાણે જ છે, જાણવાનું કામ તો કરી લીધું જ્ઞાને કે આ સોનું છે, પછી બાકીનું કામ કોણ કરે છે? બાકીનું કયું કામ? હે ને? મારી પાસે આટલું સોનું છે. અચ્છા, આ બી તો જાણકારી જ છે ને? આ જાણકારી નથી, પણ આ કઈ જાણકારી છે? હા, મોહજનિત જાણકારી છે. અચ્છા, તારી પાસે આટલું સોનું છે, આટલું માં જે કે ભેદ નથી કર્યો, વધારે કે ઓછું એ કરી દઈએ. મારી પાસે આટલું બધું સોનું છે અને મારી પાસે આટલું જ સોનું છે. હવે અહીંયા કોનો પ્રવેશ છે? આ કામ કોનું છે? આવો જે નિર્ણય કરે છે, આવું જે જાણે છે, એવું જાણવામાં કોનો આધાર છે? કે મોહનો. કેમ? આમાં એને મોહ આવી ગયો. આમાં એમ જાણે જો સોનું તો આખા પીળું હોય, એનામાં આવી ઘનતા હોય, એમાં આટલી ચીકણાઈ હોય, અને એનો અત્યારે આ ફલાણો આટલો ભાવ ચાલે છે, અને આ 22 કેરેટ હોય, અને આ 24 કેરેટ હોય, અને આ બધું એકદમ એ સંબંધી જે પણ એની જે કેમિસ્ટ્રી છે, એ કેમિસ્ટ્રી એને બરાબર ખબર છે અને બંને બરાબર જાણે છે. તો પછી જાણે છે તો મિથ્યા દ્રષ્ટિના જ્ઞાનને તમે મિથ્યા કેમ કહો છો? કારણ કે એ સોનાની સાથે એનું જે પ્રયોજન છે ને એ અન્યથા સાથે છે. અન્યથા એટલે ખબર? દુઃખનું પ્રયોજન સાથે છે. એ જુદું છે, એ જળ છે, હું ચેતન છું, એને એનાથી મને સુખ નથી મળતું, એમાં મારો પ્રવેશ નથી, એને હું અડતો એ નથી. ખ્યાલ આવે કે નહીં ને? એ પ્રમાણે અગર એનું જે બંનેના ભેદાભેદ જે સંબંધી જ્ઞાન છે અને એના કાળ કાર્ય સંબંધી કોઈ સંબંધ નથી, આધાર આદેશ સંબંધ નથી, એની વચ્ચે કોઈ સુખનો સંબંધ નથી, અને એવી જાતિનું જ્ઞાન ન હોવાના કારણે એને એવું જ્ઞાન કેમ નથી? એવું જ્ઞાન કરાવીએ છે તો બી કેમ જજતું નથી? અહીંયા તો એ કેવું પડે એવું જ્ઞાન નથી, એવું ક્યાં છે ને? પણ જજતું કેમ નથી? હાલાય કે નહીં? ફેંકી દેવાય કે સોનાને ગટરમાં? એના કે નહીં? અરે ફેંકવા વાળા જીવો પણ છે, હે ને? કેટલી સંપત્તિ લાત મારીને ચાલ્યા ગયા જ્ઞાનીઓ. હાલાય કે નહીં? એ તો એ બલ આવવા માટે છે. ખરેખર તો કોણ છોડે? ગુરુદેવશ્રી તો આ જવાબ આપે, કોણ છોડે? તારું હતું તે તું એને છોડે? હે? તું મારું માને છે એ માન્યતાને છોડ, હે ને? તું આને આ મારું છે એવું જાણે છે એવું મિથ્યા જનિત જ્ઞાનને છોડ. હેલા કે નહીં? તો શું થશે? તો શું થશે? તો કે સુખી થઈ જશે. કમાલ છે. સુખી થવામાં સોનાનો કોઈ રોલ નહીં. ના ખ્યાલ આવ્યો? સુખી થવા માટે આપણે જે જે વસાયું છે એનો કોઈ રોલ નહીં. મૂર્ખ છીએ. અને કેટલી મોટી વાત ઉપલબ્ધ થઈ ગઈ રાજેશભાઈ. શું કરવાનું? ચિંતા જ નહીં. ક્યારે કોઈ લઈ જાય તો એ વધારે આવી જાય તો એ કેમ કે એની સાથે આ જીવને વાસ્તવમાં એના સુખ દુઃખનો એને કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી. જ્યારે એ ખ્યાલ આવી જાય તો એ બાજુનું જે જ્ઞાનનું સમર્પણ છે, હે ને, એ જ્ઞાનનું સમર્પણ કેવી રીતે હોઈ શકે? થોડી ઓછી ખબર પડે તો શું ફરક પડી જાય? કોઈ જ્ઞાનીને થોડી ઓછી ખબર પડે, હે ને, તો શું ફરક પડી જાય? તો એનો મોક્ષ માર્ગ કેટલો બગડી જાય, કેટલો દુઃખી થઈ જાય. પણ જ્ઞાની જે રીતે જાણે છે એ રીતે તું નહીં જાણે ને તો તારી પાસે શ્રીલંકાનું પૂરેપૂરું સોનું હશે ને તો એક ક્ષણ માટે તું આ કુંતાનું નહીં બતાવી શકે, ગારંટી છે. હે ને? જેટલી બી સંજીવની, જેટલી બી તમારી પેલી શું કહેવાય અને ઔષધિ હશે ને
એક સમય પણ વાસ્તવમાં તને મરણના ભયથી નહીં બચાવી શકે. જ્યાં સુધી તને અસ્તિત્વ મારી શક્તિ છે, સદાકાલ સત્સોચ પદાર્થ છે, અગર એની અનુભૂતિ નહીં થાય સાચા જ્ઞાની તો કાંઈ નહીં થાય. કેટલી જોરદાર વાત છે નહીં? ગજબ છે આ. એમ છે હર સમય મરે છે, હર સમય મરણના ભયથી મરે છે. મરતો તો છે જ નહીં, મરણના ભયથી મરે છે. મળતો નથી તોય મરણના ભયથી મરે છે. આખું અજ્ઞાન હેતુભાઈ. મરતો તો છે જ નહીં આજી, તોય મરણના ભયથી અજ્ઞાન. કેવી વસ્તુ છે? જો આ બધી વસ્તુ સમજવા જેવી છે. ઘણા બધા કોકડા ઉકલી જાય એવા છે. ઘણી બધી બુદ્ધિ ખોટી બુદ્ધિ છે, એ સુધારી દે, નહીં તો ક્યાંય નો નહીં રહે. જો છે તો એ જ પ્રમાણે, કારણ કે જાણ્યા વિના શ્રદ્ધાન કેવી રીતે થાય? પરંતુ જ્ઞાનમાં મિથ્યા તથા સમ્યક એવી સંજ્ઞા, એને એવું નામ મિથ્યા દર્શન સમ્યક દર્શનના નિમિત્તથી પડે છે, એનાથી થાય છે. જેમ મિથ્યા દૃષ્ટિ વા સમ્યક દૃષ્ટિ સુવર્ણાદિ પદાર્થોને જાણે છે તો સમાન પાછું, પરંતુ એ જ જાણપણું મિથ્યા દૃષ્ટિને મિથ્યા જ્ઞાન તથા સમ્યક દૃષ્ટિને સમ્યક જ્ઞાન નામ પામે છે. કેમ? જો જ્ઞાન તો પહેલા છે, જ્ઞાન તો પહેલા પણ થયું છે, છતાં પણ એ સાચું પણ થયું છે, તો પણ નામ મિથ્યા અને સમ્યકનો જે ભેદ છે એ જ્ઞાનની ઓળખી નથી, એ વાસ્તવમાં મોહની ઓળખી છે. અરે ભ્રમની ઓળખી છે, એ મોહનીય કર્મની ઓળખી છે, એ મિથ્યા ભાવની ઓળખી છે. ખ્યાલ આવે કે નહીં? એમ કહેવું છે. એ જ પ્રમાણે સર્વ મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાનનું કારણ મિથ્યા દર્શન સમ્યક દર્શન જાણવું. તેથી જ્યાં આવજો, અને બહુ જોરદાર લોજિકલ આવી વાત મેં ક્યાંય નથી વાંચી. જો તેથી જ્યાં સામાન્યપણે જ્ઞાન શ્રદ્ધાનું નિરૂપણ હોય ત્યાં જ્ઞાન કારણભૂત છે, માટે તેને પહેલા કહેવું. સાંભળજો. તથા શ્રદ્ધા કાર્યભૂત છે, માટે તેને પછી કહેવું, કારણ કાર્યમાં. પણ જ્યાં મિથ્યા સમ્યક જ્ઞાન શ્રદ્ધાનું નિરૂપણ હોય, વિશેષ નિરૂપણ હોય, ત્યાં તો શ્રદ્ધા કારણભૂત હોવાથી, અને શ્રદ્ધા ખોટી હોય તો જ્ઞાન ખોટું છે એમ એ રીતે કહેવાના કારણે એમ થાય છે. માટે ત્યાં મિથ્યા સદર્શનને પહેલા કહેવું, કેમ કે કારણ છે અને મિથ્યા જ્ઞાન કાર્ય છે. હે ને? એટલે પહેલા કારણ હોય પછી કાર્ય હોય. છોડશે ને જો બીજો પ્રશ્ન હું આજે છેડી દઉં છું. પેલા આ ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જ્યારે સામાન્ય વાત હોય, સામાન્ય એટલે જ્યારે શ્રદ્ધા ફેરવવાની હોય, શ્રદ્ધા સાચી કરવાની હોય, અને જ્યારે શ્રદ્ધા સાચી કરવાનું કાર્ય કરવાનું હોય, તો એના માટે શું કરવું પડશે? તો કે અભ્યાસ કરવો પડશે, એના માટે જાણકારી લેવી પડશે, એના માટે જાણવું પડશે, એના માટે જ્ઞાન કરવું પડશે. તો એના માટે કારણ કોણ બન્યું? જ્ઞાન. જ્યારે એ પ્રસંગ હોય, જ્યારે એ મેટર હોય, જ્યારે એ ટોપિક હોય, ત્યારે તો જ્ઞાનને પહેલા કહેવું, કેમ કે જ્ઞાન કારણ છે અને શ્રદ્ધા કાર્ય છે. તો ત્યાં જ્ઞાનને પ્રથમ કહેવું અને શ્રદ્ધાને પછી કહેવી, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યાં વિશેષ વાત હોય અને જ્યારે મોક્ષ માર્ગની વાત હોય, ત્યાં મિથ્યા જ્ઞાન ત્યારે નામ પામે છે કે જ્યારે મિથ્યા દર્શન હોય. આપણે આ ઉપર ઉદાહરણ આપ્યું ને, સોનું બંને સમાન જાણે છે, પણ પેલાને મિથ્યા કેમ કહો છો? કેમ કે એવું જ્ઞાન હોવા છતાં એ જ્ઞાન એમાં મિથ્યા પ્રવૃત્તિ સાધે છે, એનાથી તો અયથાર્થ પ્રયોજન સાધે છે. એટલા માટે જ્ઞાન સાચું હોવા છતાં પણ એ જ્ઞાનને મિથ્યા કહીએ છે. કેમ કે ખોટું સાધે છે, અન્યથા સાધે છે, વિપરીત સાધે છે. વિપરીત સાધવાનું કારણ કોણ? તો કે મોહ, મિથ્યા દર્શન. એટલે મિથ્યા દર્શન હોવાના કારણે એનું બધું જ્ઞાન કેવું છે? મિથ્યા છે. તો મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન કારણ થઈ ગયું અને મિથ્યા જ્ઞાન કાર્ય થઈ ગયું. જ્યારે આ પ્રસંગ હોય ત્યારે મિથ્યા દર્શનને પહેલા લેવું અને મિથ્યા જ્ઞાનને પછી લેવું. ક્લિયર? ત્યાં સુધી એને મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન કરાવે છે એમ નહીં. મિથ્યા દર્શન પૂર્વક જે પણ કંઈ જ્ઞાન છે એ મિથ્યા જ્ઞાન છે. આ બી એક મહત્વપૂર્ણ પોઈન્ટ છે. ખ્યાલ આવે કે નહીં? કે બધા જ ગુણોનું કાર્ય સ્વતંત્ર રીતે થાય છે, પરંતુ એ હોય ત્યારે આ હોય એવું કહેશે. હવે જો એ કેવી રીતે કહે છે કે જ્ઞાન ને શ્રદ્ધા આગળ પાછળ થાય કે સાથે થાય? સિદ્ધાંત લાવે છે અને બરાબર પકડે છે આપણો કોલર. હે ને? જ્ઞાન ને શ્રદ્ધા પહેલા પછી કેવી રીતે હોય? બે આત્માના ગુણ છે અને બે સાથે જ્ઞાન સમ્યક આત્મા શ્રદ્ધા સમ્યક થતા એ જ સમય બધા જ ગુણો સમ્યક થાય છે પોતપોતાના કારણે. હલાવે કે નહીં? તો પછી કારણ કાર્ય તો
કોઈ બી કાર્યની આપણે મગજમાં એવી ધારણા છે આપણા જ્ઞાનમાં કે કાર્ય થતા પહેલા કારણ હોવું જોઈએ. લોકમાં આ રીતે છે કે નથી? બરાબર કે નહીં? લોકમાં તો કોઈ બી કાર્ય કરવું હોય તો કારણ પહેલા હોવું જોઈએ ને, હે ને? બંગલો ખરીદવો હોય તો એનું કારણ પહેલા જોઈએ કે ના જોઈએ? કારણ હોય નહીં, રૂપિયા હોય નહીં, બંગલો કેવી રીતે ખરીદાય? એટલે કારણ પહેલા જોઈએ ને પછી કાર્ય થાય. તો નિયમ તો એવો છે. એ નહીં વચ્ચે લાવશે અહીંયા પ્રશ્નકાર. જો જ્ઞાન સિદ્ધાંત તો યુગપદ હોય છે, એ તો એક સાથે હોય છે યુગપદ એટલે. અને કારણ કાર્ય તો આગળ પાછળ પહેલા કારણ મળવું જોઈએ પછી કાર્ય તો કરીએ ને, એમ કહે છે. તો તેમાં કારણ કાર્યપણું કેવી રીતે કહો છો? તેમાં કારણ કાર્ય ક્યાં આવી વાત? એને આજે જ્ઞાન કરીશું અને કાલે શ્રદ્ધા કરીશું. તો કે માર્ગ એવો નથી. અરે ભલે આજે જ્ઞાન કરે ને તું કાલે શ્રદ્ધા કરે, પણ શ્રદ્ધા કરે ત્યારે જ જ્ઞાન સમ્યક કહેવાશે. ત્યારે જે જ્ઞાન થયું કહેવાશે. છોડ જ્ઞાનની વાત સમ્યકની તો ત્યારે જ્ઞાન કર્યું કહેવાશે. એના પહેલા જ્ઞાન કર્યું નહીં કહેવાય. એના આવી એક પદ્ધતિ છે કે નહીં? એક તો એને યાદ કરો. હવે અહીંયા જે પંડિતજી જવાબ આપે છે જોરદાર. જો પેલા તો સિદ્ધાંત એ હોય તો એ હોય. શું જવાબ આપ્યો? ખ્યાલ આવે કે નહીં? ન્યાયની ભાષામાં એને આ ન્યાયની ભાષાનું અર્થ આ કથન છે કે અવિનાભાવી કારણ અને વ્યતિરેકી સંબંધ. વ્યતિરેકી કારણ આ હોય તો આ હોય, એ અવિનાભાવી. આ ના હોય તો આ ના હોય, એ વ્યતિરેકી. ખ્યાલ આવે કે ને? એ વસ્તુ પાકી છે. આ હોય તો આ હોય, જ્ઞાન હોય તો આનંદ હોય જ. ખ્યાલ આવે કે નહીં? અવિનાભાવી. એ ના વિના એ ના હોય. હેલો, એ ના હોય તો એ ના હોય અને હોય તો હોય જ. આ અવિનાભાવી વ્યતિરેકી એ ન્યાયથી સમજાવે છે. એ હોય તો એ હોય. અત્યારે હાલ કોઈ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન યુગપદ છે નિવાન પહેલા ના કરી, પહેલા સિદ્ધાંતને ખોલ્યો અહીંયા પંડિતજી. એ હોય તો એ હોય એટલે શું? આગળ જવાબ આપ્યો. જો એ અપેક્ષાએ કારણ કાર્યપણું હોય છે. એ અપેક્ષાએ મેં કારણ કાર્યપણું કહીએ છે. તારી વાત સાચી છે, પહેલા કારણ હોય પછી કાર્ય હોય, પણ એક આવું પણ કારણ કાર્યપણું છે. કેવું? એ હોય તો એ હોય. એટલે કે એ હોય તો એ હોય. ગજબ છે. અને એ અપેક્ષાએ કારણ કાર્યપણું હોય છે. કદાચ સિદ્ધાંતમાં જે સમજ નહીં પડી હોય, ચિંતા નહીં કરો, ઉદાહરણ રેડી છે. શું કહ્યું? જેમ દીપક અને પ્રકાશ એ બંને યુગપદ હોય છે. અજવાળું જોઈએ તો શું કરવું પડે? દીપક લાવવો પડે, હે ને? દીપક હોય તો અજવાળું હોય. ફૂલ હોય તો સુગંધ હોય. આપણે સુગંધ લેવી હોય તો પહેલા શું જોઈએ? ફૂલ. પણ પહેલા ફૂલ કે પહેલા સુગંધ? પહેલા ફૂલ કે પહેલા સુગંધ? હે ને? દ્રવ્ય હોય તો પર્યાય હોય, હે ને? પહેલા દ્રવ્ય કે પહેલા પર્યાય? દ્રવ્ય હોય તો પર્યાય હોય, હે ને? કોઈ બી તમે જોઈ લો ક્યાં બી આપણે કોઈ બી જગ્યાએ અંધારું હોય તો પહેલા લાઈટ જોઈએ, લાઈટ જોઈએ. અજવાળું જોઈએ તો લાઈટ જોઈએ. તો પહેલા લાઈટ લાવીએ ને પછી અજવાળું કરીએ એવી વાત નથી, હે ને? સૂર્ય હોય ત્યાં પ્રકાશ હોય. તો પ્રકાશ જોઈએ છે આપણે, અંધકાર નથી જોઈતો. તો એમાં કારણ સૂર્ય છે, સૂર્યનો પ્રકાશ છે, સૂર્યનું વિશેષતા છે. તો આપણે જ્યારે સૂર્ય કારણ બનાવીએ છીએ તો પ્રકાશ એની સાથે જ હોય છે. તો એ પ્રમાણે સૂર્ય કારણ થયું અને પ્રકાશ કાર્ય. કે નહીં? અને બંને યુગપદ હોય છે એમ લખી જુઓ. જેમ દીપક અને પ્રકાશ બંને યુગપદ છે, તો પણ દીપક હોય તો પ્રકાશ હોય. દીપક હોય ત્યારે પ્રકાશ હોય તો બરાબર છે, પણ દીપક હોય તો પ્રકાશ હોય ત્યારે અને તો અંતર ખ્યાલમાં આવે ને? બધી ભાષામાં બધા ભેદ ભર્યા છે, હે ને? ભેદ તો જ્ઞાનમાં ભર્યા છે, પણ ભાષામાંથી ખબર પડવી જોઈએ માધ્યમ છે. દીપક હોય તો પ્રકાશ હોય, દીપક હોય ત્યારે પ્રકાશ હોય. હેલા તો પણ દીપક હોય તો પ્રકાશ હોય. અહીં શું લખ્યું? જેમ દીપક અને પ્રકાશ બંને યુગપદ હોય છે. પહેલા એક વસ્તુનું સ્વરૂપ બતાવી દીધું, પછી કહ્યું તો પણ દીપક હોય તો પ્રકાશ હોય. પ્રકાશ જોઈએ છે તો પહેલા દીપક જ યાદ આવે છે, બરાબર છે? એટલે દીપક કારણ થયું અને પ્રકાશ કાર્ય થયું અને બંને હોય છે. જો આગળ આપ્યું છે ને, બંને યુગપદ હોય છે. પહેલા એમને સુરક્ષિત કરી લીધી વાત, હે ને? દીપક અને પ્રકાશ બંને યુગપદ હોય કે આગળ પાછળ હોય? કોનો દીપક આગળ પાછળ હોય? દીપક કોને કહેવાય ખબર છે?
પ્રકાશિત દીપકની વાત છે અહીંયા. નહીં તો પાછા કોઈ અમે તો પહેલા દીપક લાવીએ છીએ પછી પ્રગટાવીએ. તો જેની જ્યોત છે ને જ્યોત, એ જ્યોત એ દીપક છે. કહેવા વાળા બધું કહે ને. મારા અમને તો આવો પ્રશ્ન બરાબર આવે હેલા કે નહીં. તો એ જ્યોત છે ને એ દીપક છે. દીપકની જ્યોત દીપક છે. બહારનું જે પેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે ને હાર્ડવેર નહીં, સોફ્ટવેર શું છે એનું દીપક જે જ્યોત છે ને એ દીપક છે. અને એ દીપક અને પ્રકાશ બંને એક સમયમાં, જ્યોત અને પ્રકાશ એક સમયમાં, પહેલા એ કહી દીધું. હવે તો પણ દીપક હોય તો પ્રકાશ હોય, જ્યોત હોય તો પ્રકાશ હોય. બરાબર છે. એટલે જ્યોત શું થઈ ગયું? કારણ અને પ્રકાશ કાર્ય. તેથી દીપક કારણ અને પ્રકાશ કાર્ય છે. એ જ પ્રમાણે જ્ઞાન ને શ્રદ્ધાને પણ છે, અથવા મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાનને પણ છે. હે ને? જ્યાં જ્ઞાન હોય તો શ્રદ્ધા થાય. તો છે તો જ્ઞાન ને શ્રદ્ધા બે યુક્ત છે. પરંતુ જ્ઞાન હોય તો શ્રદ્ધા થાય એ અપેક્ષાએ જ્ઞાનને પ્રથમ કહ્યું. પછી મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાનમાં બી એમ જ છે. મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન એવું નથી કે માનો કે 5 વાગે મિથ્યા દર્શન થયું અને 5 ને 5 મિનિટે મિથ્યા જ્ઞાન થયું, એવું નથી. બંને એક જ સાથે મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન. પણ મિથ્યા દર્શન થયું, મિથ્યા દર્શન હોય તો જ્ઞાન મિથ્યા હોય. એ અપેક્ષાએ મિથ્યા દર્શન કારણ થયું ને મિથ્યા જ્ઞાન કાર્ય થયું. કુલ મળીને જ્ઞાનનું જે મિથ્યા ભાવ છે, જ્ઞાનનું જે મિથ્યાપણું છે, વાત જ્ઞાનની છે. પણ જ્ઞાનના મિથ્યાપણાની જ્યારે વાત આવે ત્યારે જ્ઞાન ઓછું જાણે છે, વધારે જાણે છે. પદાર્થોને નથી જાણવા રૂપ ભાવરૂપ જે અજ્ઞાન છે એમાં મિથ્યા જ્ઞાનની સાથે લેવા દેવા નથી. મિથ્યા જ્ઞાનના મિથ્યાપણામાં તો મોહ જ લેવા દેવા છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એની સાથે સાથે એ વાત પણ એમને સુરક્ષિત કરી લીધી કે મિથ્યા જ્ઞાનનું ઓછું હોવું, વધારે હોવું, અન્યથા હોવું, એમાં જ્ઞાનાવરણી કરવાનો રોલ છે. પણ તારી પાસે તો હે ને એવું ઓછું નથી. કેવું ઓછું નથી? કે તું પ્રયોજનભૂત તત્વને જાણી ન શકે, નિર્ણય ન કરી શકે, એવું કઈ જ્ઞાન તારું હીન નથી. કોનો? વિદ્વાનનો કે શ્રોતાનો? અરે સંઘની પંચેન્દ્ર દેડકાનું પણ અહીંયા ભલે સભામાં નથી આવતો દેડકો, અત્યારે ઘટરમાં પડ્યો છે, એનું પણ હાલ એનું જ્ઞાન પણ હે ને અગર ભાવ સૂત્ર પરિણમે તો કેવલ જ્ઞાનને પોકારે છે. કહ્યું એ રીતનું જ્ઞાન છે એનું જ્ઞાન. આપણે આપણા જ્ઞાનની કિંમત ઓછી આખીએ છીએ, એટલે આપણે આપણા જ્ઞાનને ફાલતુમાં વાપરી નાખીએ છીએ. એકવાર મેં કોઈ પ્રસંગમાં પ્રશ્ન કર્યો હતો, કેમ કે આપણે તો ગાયક ભાવના પ્રેમી છીએ ને, હોવું પણ જોઈએ, નિષેધ નથી. પણ ગાયક ભાવ માટે જે સાધન છે ને એ સાધન ગાયક ભાવથી પણ મહત્વનું છે. શું કહ્યું? હેલા એકવાર મેં પૂછ્યું કે આપણા પાસે સૌથી કિંમતી ચીજ કઈ છે? બોલો અનિલભાઈ. જો આવ્યો ને ગાયક, આટલું કીધા પછી બી આવ્યો જવાબ ગાયક. હે રાજેશભાઈ બોલા. અચ્છા, ગાયક ભાવ છે, પણ આપણે માની લો કે વર્તમાનમાં એક ઇન્દ્રિય હોત તો હલાવે કે નહીં, તો ગાયક ભાવ શું કરી લે? ગાયક ભાવમાં તો આમે કઈ કરવાનું નથી. ગાયક ભાવમાં કોને કરવાનું છે? ગાયક ભાવને કોને જોવાનું છે? તો એ જોવા વાળો જે ઉપયોગ છે ને એ સૌથી મોટામાં મોટી ચીજ છે આપણા માટે હાલ. કેમ કે ગાયક તો ભલે છે હે ને, કોહિનૂર હીરો ભલે કિંમતી છે, પણ એનો જોવા વાળું જ્ઞાન જે છે ના હોય તો કોહિનૂર હીરાની શું મતલબ છે? એને ત્રણેય કાળે આ સ્વભાવ ગાયક છે એ એટલું જ માત્ર મહત્વનું નથી. મહત્વનું તો એ છે કે ગાયકને જોવે હે ને. કઈ છઠ્ઠી ગાથામાં શું શબ્દ છે જીતુભાઈ? ઉપાસનાનો આવ તો શુદ્ધ છે, જે ઉપાસતો નથી એને તો શુદ્ધ કે અશુદ્ધ શું લેવા દેવા? જેને આત્માની દ્રષ્ટિ કરવી નથી એને તમે આત્માના વિશેષણ 1000 લખી નાખો, 1008 જેવી હોય એટલા અનંત લખી નાખો, તો બી શું મતલબ છે? કે મારે શું મતલબ છે? એ તો બધી આત્માની વાત છે. એને ઉપયોગ એમાં લઈ જ જવું, એમાં લગાવવું જ નથી. કેમ નથી લગાવતો? એટલે ઉપયોગ બહુ કિંમતી છે, અને એ કિંમતી ચીજ હોય એ કેવી રીતે ખર્ચાય એ બધાને ખબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? પાણી કેવી રીતે પીરસાય અને ખીર કેવી રીતે પીરસાય
નથી ખ્યાલ? બસ તો એટલી ખબર હોય તો કામ કરી લેવાય ધીરે ધીરે કાલે. બાકી સહજાનંદી સુખ અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી रात्रि बड़ी थी क्लास में. સુરક્ષિત રાખીને જ્ઞાન કરે મોહને કંઈ થતું ના જ્ઞાન હોય ભાઈને કામ કરી લે કાંઈ નહીં. એ તો બંધ થઈ ગયું છે લેકિન બીજું એમ આવી ગયું છે આપણે ચાલુ સ્ટાર્ટ કરવાનું બંધ થવું જોઈએ ને. ટ્રેક કરતા હા